લસા અને ગુસા સામાન્ય લાગતું આ પ્રકરણ, સામાન્ય સમજૂતી ધરાવતું આ પ્રકરણ, પરંતુ એવું કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષા ની અંદર બીજા જે ચેપ્ટર્સ છે ની અંદર કેટલીક વાર લસા મેળવવાની જરૂરિયાત પડતી હોય છે. સ્પેસિફાઈ લસા અને ગુસા વાળા દાખલા તો બરાબર જ છે, પણ એ સિવાય અન્ય ચેપ્ટર્સ ની અંદર લસા કેવી રીતે મેળવવો એ પણ જરૂરી હોય છે. માટે કદાચ એક પ્રકરણ પૂરતું નહીં પણ અન્ય પ્રકરણમાં પણ લાગુ પડે એવું પ્રકરણ લસા અને ગુસા. લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. સૌપ્રથમ એક સરળ દાખલાથી આપણે શરૂ કરીએ તો પ્રથમ દાખલો છે 24, 96 અને 120. આપણે એને ઘાત સ્વરૂપે લખીશું અને ઘાતની અંદર જેના આમ કહેવાય કે અવિભાજ્ય અવયવ ન પાડી શકાય એવી સંખ્યાના ઘાત, એટલે કે ધારો કે 2, 3, 5, 7, 11, 13 એ પ્રમાણે અવિભાજ્ય સંખ્યાના ઘાત સ્વરૂપે. ધારો કે 24 છે, 24 તો 8 તરી 24 અને 8 નો મતલબ છે 2 ની 3 ઘાત ગુણ્યા 3. 8 તરી 24, 2 ની 3 ઘાત ગુણ્યા 3, 96. ધારો કે 16, 6, 96, 16મો થી ધારો કે 2 16 ને આપી દઈએ તો 32 તરી 96. 32 એટલે કે 2 ની 5 ઘાત ગુણ્યા 3, ગુણાકાર જોઈએ તો 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 8, 16 અને 32. 2 ની 5 ઘાત ગુણ્યા 3 એ 96 દર્શાવે. ત્યાર પછી 120. જો કોઈ 5 દૂર જ રહેશે કે 120 એટલે 24 પંચા, તો ઉપર આપણે 24 ના ભાગ તો લખેલા જ છે, માટે શું કરીશું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. ચેક કરીએ તો 2 ની 3 ઘાત એટલે 8, 8 તરી 24, 24 ગુણ્યા 5 એટલે 120. શું મેળવવાનું છે મિત્રો? તો ગુસા અને લસા. જો વાત ગુસા ની હોય તો જે તે મૂલ્ય આપણને આપ્યું છે એ મૂલ્યની અંદર ઘાત સ્વરૂપે આપણે જે દર્શાવ્યું છે એ દર્શાવેલ ઘાતમાં ઓછામાં ઓછી ઘાત, જેમ કે 2 ની 3 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 3 ઘાત સ્વરૂપે આપણને લખ્યું છે, તો ઓછામાં ઓછી 2 ની 3 ઘાત. વાત કરીએ 3, તો દરેકની અંદર 3 ની એક એક ઓછામાં ઓછી ઘાત આપેલી છે. અને 5, તો 5 એ માત્ર 120માં જોવા મળે છે, જેનો સમાવેશ આપણે ગુસાની અંદર ન કરી શકીએ. આ સંખ્યાનો ગુણાકાર એ આપેલ 24, 96 અને 120 નો ગુસા દર્શાવે છે. ત્યાર પછી લઈએ લસા. એકદમ સરળ રીતે આપણે લખીએ તો અગાઉ કહ્યું પ્રમાણે ગુસા એટલે આપેલ સંખ્યાની ઓછામાં ઓછી ઘાત અને લસા એટલે આપેલ સંખ્યાની વધુમાં વધુ ઘાત. તો વધુમાં વધુ એટલે 2 ની 5 ઘાત અને એ જ પ્રમાણે 3 તો આપણને એક જ વાર આપેલા છે અને એ જ પ્રમાણે 5, મતલબ કે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 લઈએ તો આપેલ આ 3 સંખ્યાનો આપણને લસા મળે છે. નેક્સ્ટ નંબર 2, આપણને ઘાત સ્વરૂપે મૂલ્ય આપ્યું છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત. એ જ પ્રમાણે 2 ની 2 ઘાત, 3 ની 4 ઘાત, 5 ની 3 ઘાત અને 7 ની 2 ઘાત. આ પ્રમાણે આપેલા મૂલ્યોમાં હાલ કયું અથવા આપણે ઉપરનો જે દાખલો જોયો છે એ પ્રમાણે જો ગુસા લઈએ તો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 2 ની ઓછામાં ઓછી ઘાત, એકમાં 3 છે એકમાં 2, તો આપણે લઈશું 2 ઘાત. 3 ની 2 અને 4, 3 ની લઈશું 2 ઘાત. 5 ની 2 અને 3 ઘાત છે તો 5 ની લઈશું 2 ઘાત. 7 ની 4 અને 2 ઘાત છે તો 7 ની લઈશું 2 ઘાત. જે આપેલ ઉપરના જે ઘાત સ્વરૂપે મૂલ્ય આપ્યા છે એનો ગુસા દર્શાવે છે.
વાત કરીએ લસાઅની, તો લસાઅ બરાબર અગાઉ આપણે ઉપર ગણ્યું એ પ્રમાણે વધુમાં વધુ ઘાત એ લસા દર્શાવે છે. ધારો કે 2 ની 3 અને 2 ઘાત છે તો લસા મૂળ લઈશું 2 ની 3 ઘાત. 3 અને 4 ઘાત તો 2 3 ની પર 4 ઘાત લઈશું. 5 ની 2 અને 3 તો અહીંયા આપણે લઈશું 5 ની 3 ઘાત. એ જ પ્રમાણે 7 ની 4 અને 2 તો આપણે લઈશું 7 ની 2 ઘાત. 4 ઘાત લસાની અંદર. વધુમાં વધુ ઘાત 2 ની વધુમાં વધુ 3 ઘાત છે, 3 ની વધુમાં વધુ 4 ઘાત છે, 5 ની વધુમાં વધુ 3 ઘાત છે અને 7 ની વધુમાં વધુ 4 ઘાત છે. કોન્સેપ્ટ એકદમ ક્લિયર મિત્રો કે આપણને ઘાત અવયવની રીતથી પણ આપણે દાખલા ગણી શકીએ છીએ. અવયવ જોઈએ અને જે કિંમતો ની અંદરથી સામાન્ય અવયવ મળે છે, જે સામાન્ય અવયવ મળે છે એ સામાન્ય અવયવ ગુસા દર્શાવે છે અને વધુમાં વધુ જે આ પ્રમાણે ઘાત સ્વરૂપે આપણને મૂલ્ય મળતું હોય એ લસાઅ દર્શાવે. ત્યાર પછી દાખલા નંબર 2-3 ની અંદર બે સંખ્યાઓ આપેલી છે અને એનો લસા અને ગુસા બંને આપેલા છે. એમોની એક સંખ્યા આપેલી છે અને આપણે બીજી સંખ્યા શોધવાની છે. તો દાખલા નંબર 3 માં એ બીજી સંખ્યા શું હશે? તો સરળ શબ્દોમાં મિત્રો સમજી લો કે જો બે સંખ્યાની વાત હોય તો કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એના લસાઅ અને ગુસાઅના ગુણાકાર બરાબર હોય. કોઈ પણ આપેલી બે સંખ્યાનો ગુણાકાર એના લસાઅ અને ગુસાઅના ગુણાકાર પ્રમાણે હોય તો અહીંયા આપણે બીજી કોઈ સંખ્યા શોધો એવું કહ્યું છે તો આપણે બીજી સંખ્યાને ધારી લઈશું. ધારો કે બીજી સંખ્યા x છે તો પ્રથમ સંખ્યા આપણને આપેલી છે 36, ગુણકમાં બીજી સંખ્યા x અને અગાઉ કહ્યું પ્રમાણે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસાઅ ગુણ્યા ગુસા. તો લસા આપણને આપેલો છે લસા ગુસા 108 ગુણ્યા 18. પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસાઅ ગુણ્યા ગુસા. ફરીથી સૂત્ર સમજી લઈશું મિત્રો કે કોઈ પણ બે સંખ્યા ના ગુણાકારનું મૂલ્ય એ સંખ્યાના લસાઅ અને ગુસાઅના ગુણાકાર બરાબર મળે છે. 36 ગુણાકાર છે, બરાબરની સામે જશે તો એ ભાગાકારની અંદર, માટે x બરાબર 108 ગુણ્યા 18 ભાગ્યા 36. 36 તરી 108 અને એ જ પ્રમાણે 18 તરી 54. મતલબ કે જો આપેલી સંખ્યાઓમાં પ્રથમ સંખ્યા 36 અને બીજી સંખ્યા 54 હશે તો એનો લસાઅ બને છે 108 અને ગુસાઅ બને છે 18. છેલ્લે દાખલા નંબર 4 અને આપણે એને કહીશું એક ટ્રિકી પ્રશ્ન છે. જે ઉપર આપણે કહ્યું અથવા જે ગણતરીઓ કરી અથવા દર્શાવી છે એને અનુલક્ષી અને એક ટ્રિકી પ્રશ્ન એવો પૂછ્યો છે કે બે સંખ્યાઓ નો ગુણોત્તર 15:11 છે. પ્રથમ કહ્યું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 15:11 છે અને આપણે જોઈએ ને તો 15:11 અથવા અંશમાં આપણે 15 ધારીએ અને છેદમાં 11 લખીએ તો કોઈ અંશ છેદ દૂર થતા નથી. સામાન્ય અવયવ કશું છે નહીં. હવે એમ કહ્યું છે કે એમનો જો ગુસાઅ 11 હોય, બે સંખ્યાઓનો ગુસાઅ 11 હોય તો 11 એ એનો ગુણિત અથવા સામાન્ય અવયવ હશે.
નો ગુણિત હશે અથવા સામાન્ય, જેને આપણે x તરીકે માનીને ચાલીએ તો અહીંયા ગુણાકારની અંદર 15 કે 11 છે, અંશ છેદની અંદર કોઈ એવો બીજો ગુણિત આપેલો નથી. પરિણામે પ્રથમ સંખ્યા 15 પણ 11 વડે ગુણાય છે. પ્રથમ સંખ્યા 15 ગુણ્યા 11 અને બીજી સંખ્યા એ જ પ્રમાણે 11 ગુણ્યા 11. ફરીથી કહીશું કે બંને સંખ્યાનું પ્રમાણ આપેલું છે. પ્રથમ સંખ્યાનું પ્રમાણ 15 ગણું, બીજી સંખ્યાનું પ્રમાણ 11 ગણું, અને એનો ગુસા કયો છે 11. અને 11 આપણે સામાન્ય અવયવ માનીશું કે બંને સાથે ગુણાયેલો હશે તો એ સંખ્યાઓ 165 અને 121 હોય. કારણ કે ગુસા એ સામાન્ય ભાગ છે અને એ સંખ્યા સાથે ગુણાયેલો હોય. માની ચાલો કે સંખ્યા 165 અને 11 છે, આપણે એના ભાગ પાડીએ અથવા ગુસાની રીતે ગણીએ તો ગુસા આપણને કેટલો મળે છે? ગુસા મળે છે 11. બીજું કે આ પ્રમાણેનું કોઈ મૂલ્ય આપ્યું હોય તો એ ગુણોત્તર પ્રમાણે, જો કદાચ ગુણોત્તર ની અંદર લખેલું છે, ગુણોત્તર ની અંદર કોઈ છેદ દૂર થતો નથી, તો સીધો એ ગુસા એ સંખ્યા સાથે અથવા આપેલ પ્રમાણ સાથે ગુણવાથી આપણને મૂળ સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. આ પ્રથમ ભાગની અંદર લસા ગુસાની એક સામાન્ય સમજૂતી આપણે મેળવી છે. ફરીથી એને પુનરાવર્તિત કરી તો શું કહી શકાય? પ્રથમ તો આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પ્રમાણે એને આપણે ઘાત સ્વરૂપે લખીશું. ઘાત સ્વરૂપે લખ્યા પછી એ જે ઘાતના મૂલ્યો આપેલા છે એમાં તમામ સંખ્યાઓ જે આપેલી છે ની અંદર સમાન એટલે કોમન હોય અને વધુમાં ઓછામાં ઓછી ઘાત એ ગુસામાં, વધુમાં વધુ હોય એ લસામાં આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું. ગુસામાં શું યાદ રાખીશું કે આપણને જે અવિભાજ્ય અવયવ અથવા ઘાત સ્વરૂપે મૂલ્ય આપ્યા છે એ તમામમાં હોય તો જ આપણે એનો સમાવેશ કરીશું. લસા એ તમામમાં હોય કે ન હોય તો પણ આપણે એનો સમાવેશ કરીશું. ગુસા માટેની શરત શું છે? ઘાત સ્વરૂપે દર્શાવેલી સંખ્યાના ઓછામાં ઓછી ઘાત દર્શાવતું મૂલ્ય. લસામાં ઘાત સ્વરૂપે દર્શાવેલા મૂલ્યમાં વધુમાં વધુ ઘાત દર્શાવતું મૂલ્ય. બંને દાખલાની અંદર આપણે જોયું છે, પ્રથમ દાખલામાં આપણે ભાગ પાડી અને ઘાત સ્વરૂપે દર્શાવ્યું છે, બીજા દાખલાની અંદર આપણને ઘાત સ્વરૂપે મૂલ્ય આપ્યું છે. દાખલા નંબર 3 તરફ જઈએ. શું યાદ રાખીશું? જો બે સંખ્યાના લસા અને ગુસા આપેલા છે તો મતલબ છે કે બે સંખ્યાનો ગુણાકાર એના લસા અને ગુસાઅના ગુણાકાર બરાબર હોય છે. અને દાખલા નંબર 4 ની અંદર મિત્રો આપણે એવું જોયું કે કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર એટલે કે પ્રમાણ આપેલું છે અને એક અવિભાજ્ય અવયવ અથવા મૂલ્ય તેના ગુસા તરીકે આપણને કહ્યું છે, તો એ આપેલ સંખ્યાના પ્રમાણને એક ગુસા વડે આપેલ સંખ્યાના પ્રમાણ, જે કે પ્રથમ પ્રમાણ છે 11, એના ગુસા એટલે કે 11 વડે ગુણવાથી, બીજું પ્રમાણ છે 11, એને 11 વડે ગુણવાથી આપણને એ બંને સંખ્યાઓ પ્રાપ્ત થાય છે.